સુરેખ સહસંબંધ લેક્ચર નંબર 8 મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ક્રમાંક સહસંબંધની રીતથી શરૂઆત કરેલ, જેમાં આપણે સમાન મૂલ્યવાળા અવલોકન પુનરાવર્તિત ન થાય એ પ્રકારના દાખલા સોલ્વ કર્યા. મિત્રો આજના લેક્ચરમાં હવે આપણે એવા મુદ્દા લેશું કે જેમાં સમાન મૂલ્યવાળા અવલોકન છે એ પુનરાવર્તિત થાય. એટલે કે અહીંયા સૂત્રમાં પણ CF કરેક્શન ફેક્ટર જે છે એ તમારે ઉમેરવું પડશે. એ શરૂઆત કરીએ પહેલા ટોપિકને લગતા 1 થી 2 પ્રશ્ન છે થિયરીના, એ પહેલા વ્યવસ્થિત સમજી લઈએ. પહેલો પ્રશ્ન આવશે અવલોકનમાં ગાંઠ. અવલોકનમાં ગાંઠ એટલે કે ટાઈ એટલે શું? એનો આન્સર છે જ્યારે ક્રમાંક સહસંબંધની રીતમાં અવલોકનોને ક્રમ આપતી વખતે સમાન મૂલ્યોવાળા અવલોકન પુનરાવર્તિત થાય અને આ વખતે તેમને જે ક્રમ આપવામાં મુશ્કેલી સર્જાય એને અવલોકનમાં ગાંઠ કહેવાય. ફરીવાર હું રિપીટ કરું, બહુ ધ્યાનથી સમજજો તમે. ક્રમાંક સહસંબંધની રીતમાં દરેક અવલોકનને ક્રમ આપતી વખતે સમાન મૂલ્યોવાળા અવલોકન પુનરાવર્તિત થાય અને આ વખતે તેમને ક્રમ આપવામાં જે મુશ્કેલી સર્જાય તેમને અવલોકનમાં ગાંઠ કહેવાય. એટલે કે હવે જે આપણે દાખલા સોલ્વ કરવાના છે એમાં અવલોકનમાં ગાંઠ આવશે. ઓકે, હવે બીજો પ્રશ્ન એને રિલેટેડ છે કે અવલોકનમાં ગાંઠ એટલે કે ટાઈ ની પરિસ્થિતિ કેવી રીતે ઉકેલી શકાય. મિત્રો બોર્ડમાં બે પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન અવલોકનમાં ગાંઠ એટલે શું, જે આપણે સમજ્યા. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આ રીતના હશે, ટાઈની પરિસ્થિતિ કેવી રીતે ઉકેલશો? તો એનો આન્સર આવશે ટાઈની પરિસ્થિતિ સરેરાશ ક્રમ આપીને ઉકેલી શકાય. ટાઈની પરિસ્થિતિ સરેરાશ ક્રમ આપીને ઉકેલી શકાય. એટલે કે હવે જ્યારે સમાન મૂલ્યવાળા અવલોકન આવશે ત્યારે આપણે એને ક્રમ આપતા હશું ત્યારે સરેરાશ ક્રમને ધ્યાનમાં લેવા પડશે. તો આ બધો થિયરિકલ પ્લોટ થયો. વ્યવસ્થિત સમજવા માટે આપણે પ્રેક્ટિકલ સમ્સમાં આગળ વધીએ, જેમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ તરફમાં x અને y માં જુદા જુદા મને 2 4 2 6 2 8 1 9 અવલોકન આપેલ છે અને રકમમાં સ્પષ્ટ વાઇટ કરી ક્રમાંક સહસંબંધાંક શોધો. તો આપણે ક્રમાંક સહસંબંધાંક મેળવીએ. સૌપ્રથમ નિયમ પ્રમાણે જે આપણા રેગ્યુલર કોલમ છે x અને y ને ક્રમ આપશો એટલે બનશે rx અને ry. ત્યારબાદ અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ રેગ્યુલર કોલમમાં બેયના તફાવતનું કોલમ એટલે d અને સૌથી છેલ્લું કોલમ આવશે d². તો આ રેગ્યુલર દાખલાના કોલમ્સ થયા x અને y તમને આપશે, જેમાં rx અને ry આપણે રેન્કિંગ કરશું એને ક્રમ આપશું એટલે rx અને ry ના કોલમ બનાવશું. ત્યારબાદ બંનેના કોલમના તફાવતનું કોલમ એટલે ડિફરન્સ કોલમ કહેવાય, મતલબ d બનાવશું અને છેલ્લે એનો વર્ગ કરશું. મિત્રો અહીંયા ખાસ એક યાદી કરાવું છું કે જ્યારે રકમ તમારી પાસે આવે ત્યારે સૌપ્રથમ x અને y માં તમારે ફટાફટ ચેક કરી લેવાનું કે સમાન મૂલ્યવાળા અવલોકન પુનરાવર્તિત થાય છે. જો એવું હોય તો એક રાઉન્ડ કરીએ, કોઈ એક ટિક માર્ક કરી લ્યો ને, જેથી આપણે કેલ્ક્યુલેશન વખતે યાદી રહેશે. હું જે તમને કહું છું એ ફરજિયાત નથી. આ એક મેથડ છે કે જેને તમે ફોલો કરશો તો ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઘટી જાય. ઘણી વખત ગણતરીમાં પણ કાર્ય છે આપણું સહેલું બનશે. તો એના માટે ફટાફટ રકમમાં ચેક કરીએ તો 22 57 જોઈએ તો 57 રિપીટ થાય છે, 2 વખત આપેલ છે. કોઈ પણ અવલોકન એક કરતા વધુ ગમે તેટલી વાર રિપીટ થાય, પુનરાવર્તિત થાય, આપણે માત્ર એકવાર સર્કલ કરી લેવાનું એટલે એક યાદી થઈ જાય કે 57 છે એ પુનરાવર્તિત થાય છે. એ સિવાય 32 23 65 68 જોઈ શકાય રિપીટ નથી થતું, 30 35 ઓકે અને 57 છે રિપીટ થઈ ગયું છે. મતલબ x કોલમમાં એક જ અવલોકન છે 57 જે 2 વખત પુનરાવર્તિત થાય છે. એવી રીતે y કોલમમાં પણ ચેક કરી લેવાનું. 56 9 19 એકવાર આવે, 47 બે વાર આવે છે. એક સર્કલ તમે કરી લો, યાદી કરી લો કે 47 છે રિપીટ થાય છે. ત્યારબાદ 53 55 20 60 અને 47 આવી ગયા એટલે 23
તો જોઈ શકાય કે માત્ર y જે છે અવલોકન એમાં 47 છે એ જ પુનરાવર્તિત થાય છે. હવે રેગ્યુલર કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ. ખાસ ધ્યાનથી સમજજો. નિયમ પ્રમાણે આપણે આગળ વધશું. રેન્કિંગ કરવાનું આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. સૌથી મોટું મૂલ્ય જેનું હોય, સૌથી મોટી કિંમત જેની હોય એ અવલોકનને આપણે પહેલો ક્રમ આપશું. તેનાથી મૂલ્ય જેનું ઓછું હોય એટલે બીજો ક્રમ, તેનાથી ઓછું એટલે ત્રીજો ક્રમ. એ રીતના સૌથી લીસ્ટ વેલ્યુ એટલે કે એકદમ ઓછું મૂલ્ય હશે તેને આપણે સૌથી છેલ્લો ક્રમ આપશું. તો નિયમ પ્રમાણે સૌથી વધુ મૂલ્ય ચેક કરો x માં તો 68. 68 ને આપણે પહેલો ક્રમ આપશું. ત્યારબાદ 68 થી ઓછું મૂલ્ય ચેક કરીએ તો તરત ખ્યાલ આવે 65, એને બીજો ક્રમ આપશું. ત્યારબાદ 65 થી ઓછા મૂલ્ય ચેક કરીએ તો મિત્રો હવે 57 આવે છે અને આપણને ખ્યાલ છે કે 57 માહિતીમાં 2 વાર આવે છે. નિયમ પ્રમાણે આપણે ત્રીજા નંબરનો ક્રમ આપવાનો હતો, પણ 57 છે 2 વાર આવે છે એટલે નિયમ પ્રમાણે એવરેજ રેન્કિંગ સરેરાશ ક્રમ તમારે આપવાનો રહેશે. તો ત્રીજો ક્રમ પ્લસ એના પછીનો તરતનો એટલે કે ચોથો ક્રમ ભાગ્યા 2 એટલે એનું મૂલ્ય આવશે 3.5. ફરી એક વખત યાદી કરાવશું, બહુ ખાસ ધ્યાનથી સમજજો. તમારે 57 ને નિયમ પ્રમાણે ત્રીજો ક્રમ આપવાનો હતો કારણ કે 1 અને 2 ક્રમ આપી દીધા હતા. ત્રીજો ક્રમ આપવાનો હતો પણ 57 છે માહિતીમાં 2 વાર આવે છે તો નિયમ પ્રમાણે ત્રીજો ક્રમ આપવાનો હતો પ્લસ તરત એના પછીનો એટલે ચોથો ક્રમ. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3.5 જે છે એ સરેરાશ ક્રમ કહેવાશે. માની લો કે 57 3 વાર આવે છે માહિતીમાં તો નિયમ પ્રમાણે આપણે ત્રીજો ક્રમ આપવાનો હતો. 57 3 વાર આવે છે તો ત્રીજો પ્લસ ચોથો પ્લસ તરત એના પછીનો પાંચમો 3 ક્રમનો ઉપયોગ કરવાનો. પણ નિયમ પ્રમાણે સરેરાશ મેળવવી છે તો 3 નો સરવાળો કરો તો 3 વડે ભાગવા પડે તો છેદમાં મૂકવાના 3 તો એનું મૂલ્ય આપણને મળશે 4. જો 57 3 વાર આવે તો સરેરાશ ક્રમ બને 4. માની લો કે 57 4 વાર આવે છે તો 4 વાર આવે તો હવે આપણા મગજમાં એક મેથડ છે નક્કી થઈ ગયું કે ભાઈ ત્રીજો વત્તા ચોથો વત્તા પાંચમો વત્તા છઠ્ઠો, ત્યારબાદ છેદમાં કુલ અવલોકનો કુલ ક્રમ 4. તો એ રીતે આપણે સરેરાશ ક્રમ મેળવી શકીએ. અહીં 57 2 વાર આવે છે એટલે 3 વત્તા 4 ભાગ્યા 2 એટલે 3.5 ક્રમ આપવા પડશે. તો બંને જગ્યાએ 3.5 આપી શકીએ. એ ઉપરાંત ખાસ બીજી પણ બાબત ધ્યાનમાં લેવાની કે 3 અને 4 બંને ક્રમનો ઉપયોગ કરી લીધો છે એટલે હવે પછી જે ક્રમ આપશું એ તરત એના પછીનો એટલે 5મો નંબરનો ક્રમ આપવો પડશે. ખાસ વિદ્યાર્થી ભૂલ કરે છે, સરેરાશ ક્રમ તો આપી જ દે છે પણ ઉતાવળમાં તરત જ પછીનો ક્રમ એટલે સીધા 4 લખી નાખે છે. મિત્રો ભૂલ થશે, યાદી કરજો. 3 અને 4 નો ઉપયોગ કરી લીધો છે તો હવે સીધો 5મો ક્રમ આપવાનો થશે. ત્યારબાદ 57 થી ઓછું મૂલ્ય ચેક કરીએ તો 57 થી ઓછા આવશે 35. 35 ને ક્રમ મળશે 5. ચલો 35 થી ઓછું મૂલ્ય 32. 32 ને ક્રમ આવશે 6. ત્યારબાદ 32 પછી આગળ વધીએ એટલે 32 પછી આવશે 30. 30 ને ક્રમ આવશે 7. ત્યારબાદ બે અવલોકન છે 22 અને 23 તો પહેલા 23 આવશે જેને 8મો ક્રમ મળશે અને સૌથી છેલ્લે 22 જેને 9મો ક્રમ મળશે. તો આ રીતે આપણે 1 થી 9 અવલોકનને 1 થી 9 ક્રમ આપી દીધા છે. હજી વધુ પ્રેક્ટિસ માટે y અવલોકનને ક્રમ આપીએ. નિયમ પ્રમાણે સૌથી વધુ મૂલ્ય ચેક કરો 60. 60 ને આવશે પહેલો ક્રમ. 60 પછી 56 ને આવશે બીજો ક્રમ. 56 પછી 55. 55 ને આવશે નંબર 3. 55 થી ઓછું મૂલ્ય ચેક કરો તો નિયમ પ્રમાણે 53 એટલે ક્રમ આવશે 4. 53 પછી આગળ વધીએ તો મૂલ્યમાં 47 આવે છે. હવે આપણે નિયમ પ્રમાણે 4 ક્રમ આપી દીધા છે. 5મો ક્રમ આપવાનો છે પણ માહિતીમાં 47 47 બે વખત આવે છે એટલે સરેરાશ ક્રમ આપીએ તો 4 આપી દીધા હતા, 5મો આપવાનો છે. 5મો પ્લસ એના પછીનો એટલે છઠ્ઠો ક્રમ ભાગ્યા 2 એટલે એનું સરેરાશ મળશે 5.5. તો 5.5 ક્રમ આપી દઈએ બંને અવલોકનને 5.5 અને 47 ને પણ 5.5.
તો 5 અને 6 બે ક્રમનો ઉપયોગ કરી લીધો છે. હવે પછી આને 7મો ક્રમ આપવાનો રહેશે. તો 47 થી ઓછું મૂલ્ય ચેક કરીએ આપણે તો આવશે હવે 23. 23 ને ક્રમ મળશે 7. 23 થી ઓછું મૂલ્ય ચેક કરીએ તો આવશે 20, જેનો ક્રમ રહેશે 8. અને ત્યારબાદ સૌથી છેલ્લે 19, જેને ક્રમ મળશે 9. અહીંયા ખાસ એક ધ્યાનમાં લેવાનું કે કદાચ શક્ય હોય તો તમે 1 થી 9 અવલોકન છે તો સામે આપણે 1 થી 9 અવલોકનના ક્રમ પણ આપી દીધા છે વ્યવસ્થિત. ફરીવાર બોલું છું, કુલ અવલોકનો છે x અને y ના 9. આપણે અહીંયા ક્રમ આપીએ છીએ, સરેરાશ ક્રમ આપ્યા, રેગ્યુલર છે તેના ક્રમ છે એ પણ આપ્યા, પણ કુલ 9 ક્રમનો ઉપયોગ થઈ ગયો. કદાચ એવું બને કે આપણે ઉતાળમાં ક્યાંય ભૂલ હોય તો છેલ્લે આપણે જ્યારે ક્રમ આપવા જાય તો 9 ની જગ્યાએ 10 થઈ જતા હોય, 9 ની જગ્યાએ 8 થઈ જતા હોય, તો ખાતરી કરી લેવી કે ક્યાંક ક્રમ આપવામાં આપણાથી ભૂલ થઈ છે. ઓકે, અહીંયા 1 થી 9 ક્રમ આપણે આપી દીધા છે. હવે એના પછીના રેગ્યુલર કોલમમાં આગળ વધીએ. D મીન્સ rx ry એટલે 7. 3.5 ઓછા 9 માઈનસ 5.5. 6 ઓછા 5.5 એટલે 0.5. 8 ઓછા 4 4. 2 ઓછા 3 માઈનસ 1. 1 ઓછા 8 માઈનસ 7. 7 ઓછા 1 6. 5 ઓછા 5.5 ઓછા 0.5. અને 3.5 માંથી 7 બાદ કરીએ તે આવશે ઓછા 3.5. અહીંયા ખાસ આપણે ચેક કરી લેવાનું સિગ્મા ડી, જેનું મૂલ્ય 0 આવશે. જો નહીં આવશે તો આપણી ભૂલ ગણાશે. તો પેલા પ્લસ ચેક કરીએ. 7, 7.5, 11.5, 17.5 જે પ્લસ માં આવે છે, અને માઈનસ માં ચેક કરીએ. 5.5, 6.5, 13.5, 13.5, 14 ને 3 17.5. પ્લસ ઓર માઈનસ ઇક્વલ થઈ જાય છે. ધેટ મીન્સ સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0. ખાસ ખાતરી કરી લેવી, ત્યારબાદ જ આગળ વધવું. હવે છેલ્લે માત્ર વર્ગ કરવાના છે. 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 30.25, ત્યારબાદ 0.25, નેક્સ્ટ 4 નો વર્ગ 16, ત્યારબાદ 1, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 0.25 અને 3 4 12.25. તો જેનો ટોટલ આપણે કરીએ સિગ્મા ડી સ્ક્વેર. કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત સિગ્મા ડી સ્ક્વેર તમે મેળવશો, જેનું મૂલ્ય મળશે 194. ચાલો, તો આપણે કેલ્ક્યુલેશન કર્યું. ખાસ અહીંયા જે સરેરાશ ક્રમ આપ્યા એ બાબતને ખાસ ધ્યાનમાં લેવી પડે. તેનું કેલ્ક્યુલેશન દર્શાવવાની જરૂર નથી, એ રફલી વર્ક તમે કરી શકો. વ્યવસ્થિત સરેરાશ ક્રમ આપવા સિગ્મા ડી સ્ક્વેર મેળવો. હવે સીધું r નું સૂત્ર આપણે એપ્લાય નહીં કરી શકીએ. આપણે અહીંયા CF કરેક્શન ફેક્ટર ની ગણતરી બતાવવી પડશે. એટલે કોલમ બનાવશું, પહેલા હેડિંગ આપશું CF ની ગણતરી, જેમાં 3 પેટા કોલમ બનાવવાના છે. પુનરાવર્તિત અવલોકન, સેકન્ડ પુનરાવર્તનની સંખ્યા, જેને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે, પુનરાવર્તનની સંખ્યા. અને છેલ્લે એક સૂત્ર છે m3 - m છેદમાં 12. આ સૂત્રમાં તમે કિંમત m ની મૂકશો એટલે તમને એની ચોક્કસ એક કિંમત મળશે. ઓકે, પુનરાવર્તિત અવલોકન, પુનરાવર્તનની સંખ્યા, m3 - m ના છેદમાં 12. હવે આપણે મિત્રો અગાઉ શરૂઆતમાં લેક્ચરમાં જ્યારે રકમમાંથી આપણે સોલ્વ કરતા ત્યારે મેં તમને કીધું હતું કે જે અવલોકન પુનરાવર્તિત થાય શક્ય હોય તો પહેલા નક્કી કરી રાઉન્ડ કરી લો. અહીં આપણને ખ્યાલ છે કે 57 ને 47 બે જ અવલોકન રિપીટ થયા છે. તો આપણે હવે ફરીવાર ચેક નહીં કરવું પડે, ફટાફટ લખી શકીએ 57 અને બીજું છે 47. એ પણ ખ્યાલ છે કે માહિતીમાં બે વાર આવેલા છે. પુનરાવર્તનની સંખ્યા મતલબ 57 ને 47 કેટલી વાર પુનરાવર્તિત થયું છે એ સંખ્યા લખવાની છે. તો બંને અવલોકન બે વાર આવ્યા છે એટલે m બરાબર 2. હવે ખાસ સમજો m બરાબર આપણે 2
આના માટે પણ 2 જે મૂલ્ય મળ્યું છે એ આપણે આ સૂત્ર મૂકવાનું છે. m ના સ્થાને હું 2 મૂકીશ તો 2 નો ઘન એટલે 8. 8 ઓછા m તરીકે 2 એટલે 8 માંથી 2 જાય એટલે 6. 6 ભાગ્યા 12 એટલે 0.5. ફરી એક વખત કેલ્ક્યુલેશન શીખીએ આપણે. m બરાબર 2 લઈએ આ સૂત્રમાં તો m નો ઘન એટલે 2 નો ઘન ઓછા m બરાબર 2 છેદમાં 12. 2 નો ઘન થશે 8 ઓછા 2 છેદમાં 12. 8 ઓછા 2 એટલે 6. 6 ભાગ્યા 12 એટલે 0.5. એટલે એ પણ મળશે 0.5. ચલો આનો સરવાળો જે આપણે કરશું એટલે સરવાળો બનશે 1. એ આપણા માટે ગણાશે CF. જે સૂત્રમાં છેલ્લા પદ મળે છે આન્સર જે મળશે વેલ્યુ એનો ટોટલ કરીએ એ આપણને CF કરેક્શન ફેક્ટર મળશે, જેને આપણે R ના રેગ્યુલર સૂત્રમાં એપ્લાય કરવો પડશે. તો મિત્રો આ જે કેલ્ક્યુલેશન તમે બતાવશો બોર્ડમાં 1 માર્ક નું ગણાશે, ખાસ ધ્યાનથી સમજી લેજો. ત્યારબાદ R નું રેગ્યુલર સૂત્ર R is equal to 1 minus 6 in bracket sigma d square plus CF upon n in bracket n square minus 1. 1 ઓછા 6 કૌંસમાં sigma d square આપણે મેળવ્યા 194 પ્લસ CF નું મૂલ્ય આપણી પાસે છે 1 છેદમાં n એટલે કુલ અવલોકનોની સંખ્યા જે છે 9 કૌંસમાં 9 નો વર્ગ 81 ઓછા 1 એટલે 80. તો 1 ઓછા 194 વત્તા 1 એટલે 195 અને 195 ગુણ્યા 6 તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરો જે આવશે 1170. 194 વત્તા 1 એટલે 195 ગુણ્યા 6 1170 છેદમાં 99 એટલે 720. તો 1 ઓછા 1 માઈનસ આપણે કરવાના થાય, વ્યવસ્થિત ભાગાકાર કરો 1170 ભાગ્યા 720 જેનો આન્સર આવશે 1.625. 1.625. તો મિત્રો 1 ઓછા 1.625 એટલે R મળશે આપણને -0.625. તો વ્યવસ્થિત તમે વિડિયો પોઝ કરી દરેક સ્ટેપ છે બહુ વ્યવસ્થિત તમે સમજજો અને સામાન્ય રીતના જ્યારે અવલોકન પુનરાવર્તિત થતા હોય એવો દાખલો વિભાગ F માં 5 ગુણ માટે પૂછાઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, હજી પણ આપણે આ જ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ તરફ આગળ વધશું. ચલો મિત્રો હવે ચેક કરીએ એક્સ્ટ્રા પ્રેક્ટિસ, જેમાં પણ ક્રમાંક સહસંબંધક મેળવવાનો છે. x અને y ના અવલોકન આપણને આપેલા છે. નિયમ પ્રમાણે સૌપ્રથમ કોઈ અવલોકન છે એકથી વધુ વાર પુનરાવર્તિત થાય છે તો રકમમાં આપણે જે દાખલો જે આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા જ નજર નાખી અને ચેક કરી લેવાનું. તો આપણે આમ જોઈએ તો રકમમાં 28 છે એ પુનરાવર્તિત થાય છે, એ સિવાય 31 છે એ પુનરાવર્તિત થાય છે. 28 અને 31. તો x ના કોલમમાં 28 અને 31 પુનરાવર્તિત થાય છે. y માં ચેક કરો તમે તો 40 જે છે એ પુનરાવર્તિત થાય છે. શક્ય હોય તો રકમમાં તમે જે કેલ્ક્યુલેશન આગળ કરશો એના પહેલા તમે એક વખત પુનરાવર્તિત જે અવલોકન થતા હોય ને એને અલગથી તારવી લો, જેનાથી આપણે વધારાનું કેલ્ક્યુલેશન જે છે બહુ જ સહેલું પડશે. ચલો હવે રેગ્યુલર નિયમ પ્રમાણે આગળ વધીએ. x માં સૌથી મોટી કિંમત ધરાવતી સંખ્યા 40, જેને આપણે પહેલો ક્રમ આપશું. 40 પછી તરત 36 ને આપણે બીજો ક્રમ આપશું. ત્યારબાદ ચેક કરીએ તો 31 આવશે. તો 31 માહિતીમાં 2 વાર આવે છે તો નિયમ પ્રમાણે સરેરાશ ક્રમ આપવા પડશે, જેમાં આપણે 2 ક્રમ આપેલા હતા એટલે આપણે ત્રીજો ક્રમ આપવાનો થાય. પણ માહિતીમાં 31 છે 2 વાર આવે છે તો ત્રીજા પછી તરતનો ચોથો ક્રમ ભાગ્યા 2 એટલે 3 ને 4 7 ભાગ્યા 2 એટલે 3.5. તો આપણે બંને વખત 3.5 ક્રમ આપવા પડશે. 3.5 ખાસ યાદી કરી લેવાની. 3 અને 4 બંને ક્રમનો ઉપયોગ થઈ ગયો છે તો હવે પછી સીધો 5મો ક્રમ આવશે.
પાંચમો ક્રમ ચેક કરીએ તો 31 થી ઓછું મૂલ્ય 28 આવે છે અને 28 પાછું માહિતીમાં 2 વાર આવે છે. તો નિયમ પ્રમાણે આપણે 3 અને 4 ક્રમ આપી દીધા તો હવે 5 પછી તરતનો 6 ભાગ્યા 2 એટલે 11 ભાગ્યા 2 એટલે 5.5. આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એવરેજ રેન્જ જે છે 5.5 થશે. તો 28 ને આપણે 5.5 આપશું. બીજી વખત પણ 5.5. 5 અને 6 બે ક્રમનો ઉપયોગ થઈ ગયો છે. હવે પછીના તરતનો જે અવલોકન આવશે ઓછું મૂલ્ય વાળું એને સાતમો ક્રમ આપવાનો રહેશે. 28 થી તરત ઓછું મૂલ્ય છે 27, જેને સાતમો ક્રમ આપશું અને સૌથી છેલ્લું અવલોકન 26 જેને આઠમો ક્રમ. નિયમ પ્રમાણે આપણે 1 થી 8 ક્રમનો ઉપયોગ કર્યો અને અવલોકનની કુલ સંખ્યા તમે ચેક કરો એ પણ 8 છે. 8 અવલોકન 8 ક્રમ, મતલબ આપણું ક્યાંય કેલ્ક્યુલેશન ખોટું નથી. ચલો એવી રીતે y અવલોકનમાં ક્રમ આપીએ જેમાં સૌથી વધુ મૂલ્ય 54 ને પહેલો ક્રમ, ત્યારબાદ 52 ને રહેશે બીજો ક્રમ. ચલો ત્યારબાદ જોઈ શકાય કે 43 આવશે. 43 ને આવશે ત્રીજો ક્રમ. 43 થી ઓછું મૂલ્ય આ વખતે 40 આવે છે પણ 40 બે વાર છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે 3 ક્રમ આપી દીધા છે, ચોથો ક્રમ આપવાનો છે પણ 40 બે વાર આવે છે તો ચોથો વત્તા પાંચમો ભાગ્યા 2 એટલે 4 વત્તા 5 ભાગ્યા 2 4.5. તો 4.5 ક્રમ આપી દઈએ. 4.5 અને 4.5. ખાસ મગજમાં રાખવાનું કે ચોથો ને પાંચમો બંને ક્રમના ઉપયોગ કર્યા છે એટલે હવે સીધો છઠ્ઠો ક્રમ આવશે. તો 40 થી ઓછું મૂલ્ય છે 38. 38 ને ક્રમ મળશે 6. 38 થી ઓછા 36 જેને સાતમો ક્રમ આવશે અને ત્યારબાદ સૌથી છેલ્લે 35 જેને આઠમો ક્રમ આવશે. તો આ રીતે આપણે 1 થી 8 અવલોકનોને 1 થી 8 ક્રમ આપી દીધા. ચાલો હવે રેગ્યુલર કોલમમાં ડિફરન્સ કોલમ D rx ry 5.5 ઓછા 7 માઈનસ 1.5, 3.5 ઓછા 4.5 માઈનસ 1, 7 ઓછા 2 એટલે કે 5, 2 ઓછા 4.5 માઈનસ 2.5, 1 ઓછા 6 માઈનસ 5, 5.5 ઓછા 1 એટલે કે 4.5, ત્યારબાદ 0 અને છેલ્લે આવશે 0.5. ખાસ સિગ્મા ડી ચેક કરી લેવાના, 0 આવવા જોઈએ. તો ચેક કરીએ પેલા માઈનસમાં 1.5 પ્લસ 1 એટલે માઈનસ 2.5, પછી માઈનસ 2.5 એટલે 5, 5 ને 5 10, માઈનસ 10 આવે છે ટોટલ. પ્લસમાં ચેક કરીએ 5, 5 ને 4.5 એટલે 9.5 પ્લસ 0.5 એટલે 10, પ્લસ ઓર માઈનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કેલ્ક્યુલેશનમાં ક્યાંય ભૂલ નથી. હવે સ્ક્વેર કરી લઈએ. 1.5 નો વર્ગ આવશે 2.25, 1 નો વર્ગ આવશે 1, 5 નો વર્ગ આવશે 25, 2.5 નો વર્ગ થશે 6.25, 5 નો વર્ગ 25, 4.5 નો વર્ગ 20.25, 0 અને 0.25. ચલો વ્યવસ્થિત સિગ્મા ડી સ્ક્વેર મેળવી લઈએ. ડી સ્ક્વેર નો ટોટલ ચેક કરો જેમાં ફાઇનલ આવશે આપણો ટોટલ આવશે 80. વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરો, ટોટલ આવશે 80. આપણી પાસે સિગ્મા ડી સ્ક્વેર તૈયાર. ચાલો આના પછીનો પડાવ આવશે CF ની ગણતરી. કરેક્શન ફેક્ટર આપણે મેળવવો છે. વ્યવસ્થિત રીડિંગ આપીએ. CF ની ગણતરી જેમાં કોલમ છે પુનરાવર્તિત અવલોકન. જે અવલોકન રિપીટ થયું છે આપણે દર્શાવવું પડશે. પુનરાવર્તનની સંખ્યા કેટલી વાર રિપીટ થયું છે એ દર્શાવવું પડશે. અને છેલ્લે જે સંખ્યા છે જેને આપણે m તરીકે દર્શાવશું એ સંખ્યા જે છે એને આપણે સૂત્રમાં એપ્લાય કરવું પડશે. ચાલો પુનરાવર્તિત અવલોકન, 3 અવલોકન પુનરાવર્તન થયા છે. તો 28, ત્યારબાદ 31 અને y માં છે 40. પુનરાવર્તનની સંખ્યા 28 માહિતીમાં 2 વાર આવેલ, 31 છે એ પણ માહિતીમાં 2 વાર આવેલ.
અને 40 અને એ પણ માહિતીમાં 2 વાર આવે. તો દરેક અવલોકન માહિતીમાં 2 વાર પુનરાવર્તિત થયા છે. હવે જે સૂત્ર છે m ઘન ઓછા m છેદમાં 12, અગાઉનો દાખલો આપણે સમજી ગયા, તમને ખ્યાલ છે કે 2 m બરાબર 2 લઈએ એટલે સામે CF ના કોલમમાં 0.5 જ આવે. ચેક કરીએ, 2 ની કિંમત અહીંયા મૂકીશ m બરાબર 2, તો 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. 8 ઓછા m બરાબર 2 લઈએ એટલે 8 ઓછા 2 6 અને 6 ભાગ્યા 12 એટલે 0.5. તો 2 જ્યારે લઈએ ત્યારે CF માં 0.5 આવશે દરેક વખતે. એમનો સરવાળો જે કરશું એ આપણને મળશે CF બરાબર 1.5. ચાલો તો CF નું કેલ્ક્યુલેશન કર્યું. હવે નવા મુદ્દામાં એનું સૂત્ર R is equal to 1 minus 6 in bracket sigma d square plus CF upon n into n square minus 1. R is equal to 1 minus 6, પછી કાઉન્સમાં સિગ્મા d સ્ક્વેર ને CF નો સરવાળો કરવાનો, જે જવાબ આવે એને 6 વડે ગુણવાના, છેદમાં આપણને ખ્યાલ છે n ગુણાકારમાં n વર્ગ ઓછા 1. તો ચાલો હવે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ. 1 ઓછા 6 ગુણાકારમાં સિગ્મા d સ્ક્વેર આપણી પાસે છે 80 પ્લસ CF આપણે મેળવવા 1.5 છેદમાં n તરીકે કુલ અવલોકનની સંખ્યા જે 8 હતી, કાઉન્સમાં n વર્ગ 8 નો વર્ગ 64 ઓછા 1 એટલે 63. તો 1 ઓછા 80 વત્તા 1.5 એટલે 81.5. તો 6 ગુણાકારમાં 81.5 છેદમાં 504. 6 ગુણાકારમાં 81.5 અને છેદમાં આવશે 504. હવે આપણે 6 ગુણાકારમાં 81.5 કરશું એટલે એનો જે આન્સર આવશે 489 આવશે. એટલે 1 ઓછા 489 છેદમાં 504. ત્યારબાદ ભાગાકાર 489 ભાગ્યા 504 જે આવશે 0.97 એટલે કે 1 ઓછા 0.97 કરીએ એટલે 0.03. R બરાબર મળશે 0.03. ચલો મિત્રો, હવે એક વધારાની પ્રેક્ટિસમાં વિભાગ E ટેક્સ્ટબુકમાં વિભાગ E 6 નંબરનો દાખલો, જેમાં જુદા જુદા વિદ્યાર્થી A થી G માટે Rx અને Ry એટલે કે તેમના ક્રમ આપી દીધેલ છે અને આપણે ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો છે. ખાસ દાખલો ગણવા પાછળનો હેતુ એ કે રકમમાં Rx અને Ry આપી દીધા છે, જેમાં સરેરાશ ક્રમ આપેલ છે. એટલે ખાસ તમને સમજાવવા કે ભાઈ સરેરાશ ક્રમ આપે એટલે ફરજિયાત CF કરેક્શન ફેક્ટર તમારે ઉમેરવો પડે. એ બાબતને ધ્યાનમાં લઈ આપણે સોલ્વ કરીએ દાખલો. હવે આપણી પાસે Rx ને Ry તૈયાર છે એટલે રેગ્યુલર કોલમ D બનશે 5 ઓછા 7 ઓછા 2. ચલો અહીંયા આવશે 0, ત્યારબાદ -2, 3.5 ઓછા 6 એટલે -2.5, ત્યારબાદ 3.5 ઓછા 5 એટલે -1.5, 7 ઓછા 3 4 અને 6 ઓછા 2 બરાબર 4. ક્રમ આપેલા છે એટલે કોઈ પ્રશ્ન નથી, સિગ્મા d 0 આવશે જ. પણ જો આપણે ક્રમ આપતા હોય તો ખાસ ચેક કરી લેવું 0 આવે છે કે નહીં. ઓકે, અહીંયા જોઈ શકાય 2 ને 2 4, 4 ને 2 6, 6.5 પ્લસ 1.5 માઈનસ એટલે આવશે 8 માઈનસ અને 8 પ્લસ જે 0 આવે છે. ચલો d સ્ક્વેર 2 નો વર્ગ 4 0 4 6.25, ત્યારબાદ 2.25, 4 નો વર્ગ 16, ફરીવાર 16. તો જે ટોટલ કરશું આપણે સિગ્મા d સ્ક્વેર એ તમે ચેક કરો, સિગ્મા d સ્ક્વેર આવશે 48.5. સિગ્મા d સ્ક્વેર આવશે 48.5. નિયમ પ્રમાણે ભલે ક્રમ આપેલા છે પણ ક્રમમાં પણ જોઈ શકાય કે આપણે તમે ક્રમ ચેક કરો તો 3.5 3.5 રિપીટ થયા છે
એ સરેરાશ ક્રમ જ હશે. સરેરાશ ક્રમ હશે એટલે આપણે CF ની ગણતરી દર્શાવવી પડે. તો આપણે અહીંયા CF ની ગણતરી દર્શાવીએ. જેમાં કોલમ બનાવતા આપણે પુનરાવર્તિત અવલોકન, પુનરાવર્તનની સંખ્યા અને પછી એનું સૂત્ર. મિત્રો પુનરાવર્તિત અવલોકન, હવે આપણી પાસે તો ઓલરેડી ક્રમ જ આપેલા છે એટલે અવલોકન નથી, આપણે એ નહીં લખીએ તો ડાયરેક્ટ આપણે લખી શકીએ પુનરાવર્તનની સંખ્યા. પુનરાવર્તનની સંખ્યા, આપણે અવલોકન કર્યું છે તો ખ્યાલ નથી, પણ જે અવલોકન હશે એ 2 વાર પુનરાવર્તિત થયેલ છે. કોઈ પણ અવલોકન હશે જે ખ્યાલ નથી, આમ અવલોકન મારું કહેવાનું છે ડી ને ઈ ની સામે આવે છે, એ કોઈ પણ હશે પણ એ 2 વખત પુનરાવર્તિત થયેલ છે. તો પુનરાવર્તનની સંખ્યા m બરાબર 2 અને એને સૂત્રમાં ગોઠવીએ તો m3 - m છેદમાં 12. 2 જો અહીંયા લઈએ m બરાબર તો 2 નો ઘન 8 - 2 એટલે કે 6 ભાગ્યા 12 એટલે 0.5. તો જે 0.5 આપણને મળશે એ જ આપણા માટે ગણાશે CF. તો CF નું કેલ્ક્યુલેશન કર્યું છે મેળા 0.5 અને આને સૂત્રમાં એપ્લાય કરીએ. R બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર 6 ઇન બ્રેકેટ સિગ્મા d સ્ક્વેર પ્લસ CF upon n into n square minus 1. 1 ઓછા 6 ગુણાકારમાં સિગ્મા d સ્ક્વેર 48.5 પ્લસ CF બરાબર 0.5 છેદમાં n બરાબર કુલ અવલોકનોની સંખ્યા 7 કૌંસમાં 7 નો વર્ગ 49 ઓછા 1 એટલે 48. ચાલો તો 1 ઓછા 48.5 વત્તા 0.5 એટલે 49 અને 49 ગુણાકારમાં 6 એટલે આવશે 294 294. 48.5 વત્તા 0.5 એટલે 49 ગુણ્યા 6 એટલે 294 અને 7 ગુણ્યા 48 જેનો જવાબ આવશે 336. એટલે કે 1 ઓછા 294 ભાગ્યા 336 જે આવશે 0.875. 0.875. તો ફાઇનલ આન્સર 1 - 0.875 is equal to 0.125. 0.125. ચલો મિત્રો, તો આ એક એવો દાખલો છે કે જે વિભાગ ડી માં 3 ગુણ માટે પણ આવી શકે. બહુ મહત્વનો દાખલો છે, ખાસ તૈયાર કરજો.